મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે। આપણે આ વિડીયોમાં છેલ્લા 6 માસમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરવાની છે કે છેલ્લા 6 માસમાં પૂછાયેલા બંધારણના સવાલ જવાબ। તમે હજી સુધી જો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં નવીન નકુમ સર્ચ કરો કે જેથી અમે જે પણ 7 કોર્સ મૂકેલા છે તેના વિડીયો આપણને મળતા રહે, જેમાં અમે એક જ લક્ષ તલાટી બિન સચિવાલય અને ક્લાર્કના વિડીયો પણ મૂકેલા છે, તેના મોક ટેસ્ટના પણ વિડીયો મૂકેલા છે, જનરલ નોલેજના, કરંટ અફેર્સના, ગુજરાતી સાહિત્ય વ્યાકરણના મેં વિડીયો મૂકેલા છે કે જે તમે નવીન નકુમ સર્ચ કરીને જોઈ શકો છો। હવે આપણે બંધારણના સવાલ જવાબ વિશે જોઈએ તો રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કોની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે? જ્યારે રાષ્ટ્રપતિ ક્ષમાદાન આપે ત્યારે તે કેન્દ્રીય મંત્રીમંડળ સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે। બ્રિટનમાં જેવા રાજાની સ્થિતિ છે તેવી ભારતમાં બંધારણમાં કયા પદાધિકારની હોય છે? તો તે રાષ્ટ્રપતિની હોય છે। જેમ બ્રિટનમાં જેમ રાજાની સ્થિતિ છે તેમ ભારતમાં રાષ્ટ્રપતિની જેવી સ્થિતિ છે। બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક પ્રમુખ હશે, તે કયા નામથી ઓળખાશે? તો જે બંધારણમાં ભારતીય સંઘના કામકાજ માટે એક પ્રમુખ હશે તે રાષ્ટ્રપતિના નામે ઓળખાય છે। ત્યાર પછી છે યુદ્ધ અને યુદ્ધની સમાપ્તિની જાહેરાત કોણ કરે છે? એટલે કે યુદ્ધની જાહેરાત અને યુદ્ધની સમાપ્તિની જાહેરાત જે રાષ્ટ્રપતિ કરે છે। મૃત્યુદંડને પણ કોણ ક્ષમા કરી શકે છે? તો મૃત્યુદંડને પણ રાષ્ટ્રપતિ ક્ષમા કરી શકે છે। સંસદ દ્વારા પસાર કરેલા ખરડાની કોણ મંજૂરી આપે ત્યારે તે કાયદો બની જાય છે? જ્યારે રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે ત્યારે તે કાયદો બની જાય છે। સૈન્ય ન્યાયાલય દ્વારા આપેલી સજાને કોણ પરિવર્તિત કરી શકે છે? તો રાષ્ટ્રપતિ પરિવર્તિત કરી શકે છે સૈન્ય દ્વારા ન્યાયાલય દ્વારા આપેલી સજાને। અનુચ્છેદ 161 પ્રમાણે કોણ ક્ષમા આપી શકે છે? તો અનુચ્છેદ 161 પ્રમાણે મિત્રો ખાસ યાદ રાખવું એ અનુચ્છેદ કે જે રાજ્યપાલ ક્ષમા આપી શકે છે, રાજ્યના રાજ્યપાલ, અનુચ્છેદ 161 પ્રમાણે। તો રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવેલું છે? રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે અનુચ્છેદ 56માં રાષ્ટ્રપતિનું કાર્ય વર્ણવવામાં આવેલું છે, અનુચ્છેદ 56માં। રાષ્ટ્રપતિને કયા મામલાઓમાં ક્ષમા આપવાની સત્તાઓ મળેલી છે? તે કયા મામલાઓમાં ક્ષમા આપી શકે છે? તો રાષ્ટ્રપતિ જે મૃત્યુદંડમાં પણ ક્ષમા આપી શકે છે, ત્યારબાદ કોઈ પણ અપરાધ ગુનાના દંડમાં પણ તે ક્ષમા આપી શકે છે, સૈન્ય ન્યાયાલય દ્વારા પણ આપેલા દંડમાં તે ક્ષમા આપી શકે છે। એટલે કે ઉપરોક્ત બધા વિકલ્પ સાચા છે। રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદમાં ક્ષમા આપવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે, સત્તા આપે છે? કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 72 પ્રમાણે રાષ્ટ્રપતિ ક્ષમા આપી શકે છે। 161 પ્રમાણે રાજ્યપાલ ક્ષમા આપી શકે છે, તેમ અનુચ્છેદ 72 પ્રમાણે રાષ્ટ્રપતિ ક્ષમા આપી શકે છે। ત્યાર પછી છે કોના માટે વટહુકમ બહાર પાડી શકાતો નથી? તો દેશના રક્ષણ માટે પાડી શકાય છે, અર્થવ્યવસ્થાના નિર્ણયો માટે પાડી શકાય છે, કરના વધારા માટે પણ વટહુકમ બહાર પાડી શકાય છે, પણ બંધારણના સંશોધન કરવા માટે વટહુકમ બહાર પાડી શકાતો નથી। એટલે કે ઓપ્શન ડી આવે કે બંધારણના સંશોધન માટે વટહુકમ બહાર પાડી શકાતો નથી। રાષ્ટ્રપતિ કોની સલાહથી વટહુકમ બહાર પાડી શકે છે? તો કેન્દ્રીય મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ જે છે વટહુકમ બહાર પાડી શકે છે। ત્યાર પછી છે કટોકટીની સત્તાઓ કોની પાસે હોય છે? તો કટોકટીની સત્તાઓ જે આપણે બધા જાણીએ તે પ્રમાણે રાષ્ટ્રપતિ પાસે હોય છે। આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કરારો કોના નામે થાય છે? તો આંતરરાષ્ટ્રીય સંધિ અને કરારો જે રાષ્ટ્રપતિના નામે થાય છે। રાષ્ટ્રપતિનો વટહુકમ સંસદમાં ફરી બેઠક થાય ત્યાર પછી કેટલા અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય છે? તો તે 6 અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય છે। રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ ક્યારે કાયદો બની જાય છે? જ્યારે સંસદના બંને ગૃહોમાં પસાર થાય છે ત્યારે રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ જે કાયદો બની જાય છે। સંસદમાં ચાલુ સત્ર ન હોય ત્યારે બહાર પાડેલા વટહુકમ સંસદની બેઠક ફરીવાર થાય ત્યારે તે વટહુકમ કોની સામે રજૂ કરવામાં આવે છે? એટલે કે સંસદની બેઠક એટલે કે સંસદના બંને ગૃહો સામે વટહુકમ રજૂ કરવામાં આવે છે। વટહુકમ કયા મુદ્દા ઉપર બહાર પાડી શકાય છે? વટહુકમ જે છે કયા મુદ્દા ઉપર બહાર પાડી શકાય છે? તો જે મુદ્દા ઉપર સંસદ કાનૂન બનાવતી હોય તે મુદ્દા ઉપર આપણે વટહુકમ આપણે આગળ જોયું એ પ્રમાણે કાનૂન બનાવતી હોય સંસદ તેના ઉપર જ બહાર પાડી શકાય છે। બંધારણમાં તે વટહુકમ બહાર પાડી શકાતો નથી બંધારણના સુધારા વધારા માટે।
ત્યાર પછી છે રાષ્ટ્રપતિ વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે? રાષ્ટ્રપતિ જે છે એ વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે? જ્યારે સંસદના બંને સત્રો ચાલુ ન હોય ત્યારે તે વટહુકમ બહાર પાડી શકે છે. નીચે આપેલી સત્તાઓમાં રાષ્ટ્રપતિ પાસે વટહુકમ બહાર પાડવા માટે સૌથી મહત્વની કઈ છે? કે કઈ સત્તા સૌથી મહત્વની છે કે જેના ઉપર રાષ્ટ્રપતિ જે છે એ વટહુકમ બહાર પાડવા માટે મહત્વની છે? કાયદાકીય સત્તા કે જેમાં વટહુકમ બહાર પાડી શકે છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે તે કયા અનુચ્છેદ પ્રમાણે પાડે છે? જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે અનુચ્છેદ 123 પ્રમાણે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડતા હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તે આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રપતિ જે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે. પ્રત્યેક 5 વર્ષ પછી નાણાં પંચનું ગઠન કોણ કરે છે? પ્રત્યેક 5 વર્ષ પછી જે નાણાં પંચનું ગઠન કોણ કરે છે? તો જે નાણાં પંચનું ગઠન છે તે આપણને બધાને ખબર છે રાષ્ટ્રપતિ કરે છે. વાર્ષિક બજેટને સંસદમાં કોણ રજૂ કરે છે? તે પણ રાષ્ટ્રપતિ કરશે. ત્યાર પછી છે નાણાં વિધેયક ખરડો કોની અનુમતિથી સંસદમાં પસાર કરવામાં આવે છે? તો નાણાં વિષયક જે ખરડો છે એ આપણને બધાને ખબર છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બંધારણના સુધારા પર રાષ્ટ્રપતિ એ તેની સહમતિ દેવા અથવા બાહ્ય કરી દીધો તે કયા વર્ષે હતો? કે જે સુધારા પર રાષ્ટ્રપતિને સહમતિ દેવા પર તેને બાહ્ય કરી દેવામાં આવ્યો હતો તે 1971 પ્રમાણે બંધારણ સુધારા. પોકેટ વીટો સત્તાનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કરેલો હતો? પોકેટ વીટોનો તે આપણને બધાને ખબર છે કે જ્ઞાની ઝૈલ કરેલો હતો પોકેટ વીટોનો ઉપયોગ. રાષ્ટ્રપતિ કોઈ અપરાધ વ્યક્તિને સજામાં પરિવર્તન કરી શકે છે, સજા માફ કરી શકે છે કે સજા ઓછી કરી શકે છે? તો આ બધા વિકલ્પ સાચા છે. એટલે કે સજાને પરિવર્તન પણ કરી શકે છે, સજાને માફ પણ કરી શકે છે અને સજા ઓછી પણ કરી શકે છે. જે ડી વિકલ્પ સાચો છે. રાષ્ટ્રપતિ દ્વારા કઈ કઈ સત્તાઓનો ઉપયોગ કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રપતિ દ્વારા સૈન્ય સત્તાઓ, નાણાકીય સત્તાઓ અને કટોકટી સત્તાઓ એટલે કે આપેલ બધા વિકલ્પ સાચા છે. જે બધી સત્તાઓનો ઉપયોગ રાષ્ટ્રપતિ કરી શકે છે. કાર્યવાહક રાષ્ટ્રપતિના રૂપમાં કોણ હોય છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ, ઉપરાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ? તો આપેલ બધા વિકલ્પ સાચા છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ રહી શકે છે, ઉપરાષ્ટ્રપતિ પણ રહી શકે છે રાષ્ટ્રપતિના કાર્યવાહક તરીકે અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ પણ રહી શકે છે. નાણાં પંચનો રિપોર્ટ સંસદમાં કોણ રજૂ કરે છે? નાણાં પંચનો રિપોર્ટ જે સંસદમાં રાષ્ટ્રપતિ રજૂ કરે છે નાણાં પંચનો રિપોર્ટ. જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી અમે જે પણ નવા વિડીયો મૂકીએ તેની માહિતી આપણને મળતી રહે. અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો. અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ અમને સપોર્ટ કરો જેથી આપને પણ નવા વિડીયો મૂકી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.